ખેડૂત નેતા રાજુ કરપડા ગઈકાલે રાત્રિ દરમિયાન અમદાવાદ ખાતે લાલજી દેસાઈના નિવાસ સ્થાને જે તેમના વિડીયો વાયરલ થયા, જેમાં તેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જોવા મળ્યા, કિસાન સેલના નેતા પાલ આંબલિયા પણ જોવા મળ્યા અને તેના કારણે રાજકારણમાં અનેક ચર્ચાઓ વેગવાન પણ બની. જોકે આ મામલાને લઈને રાજુ કરપડાએ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે લાલજી દેસાઈની થોડીક નાદુરુસ્ત તબિયત હોવાથી તેઓ અમદાવાદ આવ્યા હતા, ત્યારે અવારનવાર તેમની લાલજી દેસાઈ સાથે ચર્ચાઓ વાતચીત થતી હતી. સુરેન્દ્રનગર ક્યારેક જવાનું થાય તો તેઓ કોઈક કારણોસર નહોતા મળી શકતા હતા અને જેલવાસ બાદ પ્રથમ વખત તેમની આ મુલાકાત થઈ, જેમાં તેમણે લાલજી દેસાઈના તેઓ ખબર અંતર લેવા માટે પહોંચ્યા હતા. દરમિયાન યુગાનુયોગ આમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ત્યાં જોવા મળ્યા. ત્યારે આજે મીડિયામાં બધું ચાલી રહ્યું છે, તેમાં કોઈ તેઓ અત્યારે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાના નથી તેવી વાત તેમણે સ્પષ્ટતા કરતી જણાવી છે. સાથે જ વાત આટલેથી ન અટકી તેમણે હાલ આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ સામે પોતાનો બળાપો ઠાલવ્યો છે અને કહ્યું છે કે ખેડૂતો માટે લડતા નેતાઓને કેવી રીતે બદનામ કરવા, જો પાર્ટીનો નહીં તો કેવી રીતે તેમને ગદ્દાર બનાવવા, તે માટે આખું ષડયંત્ર કરવામાં આવે છે. ને આને જ લઈને તેમણે આટલેથી ન અટકતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે પણ ગુસ્સો વ્યક્ત કર્યો અને નારાજગી દર્શાવી. ને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને કહ્યું કે જેઓએ 36 વર્ષ ખેડૂતો માટે કંઈક કર્યું ન હોય અને હવે તેઓ ખેડૂતોની લડાઈ લડવાની વાત કરી રહ્યા છે. સાથે તેમણે ટ્રેડ ડીલ મુદ્દે જે હાલ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી આંદોલન કરવા જઈ રહી છે તેને લઈને પણ કહ્યું કે આ એક રાજકીય એજન્ડો છે. પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે રાજુ કરપડા, તેમણે શું સ્પષ્ટતા કરી છે આ વાતચીત દરમિયાન તે. આપણી સાથે ખેડૂત નેતા રાજુ કરપડા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરવાની છે. ગઈકાલે તેમના કેટલાક વિડીયો છે તે સામે આવ્યા હતા. રાત્રિ દરમિયાન તેઓ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ હોય કે પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે જોવા મળ્યા હતા. ઘણી બધી ચર્ચાઓ રાજકારણમાં ચાલી રહી છે, તો આપણે તેમને પાછળ સમજીએ અને ખુલાસો લઈએ. રાજુભાઈ, ગઈકાલે તમારો એક વિડીયો વાયરલ થયો, હવે એમાં શું આખી ઘટના હતી? તમે મળ્યા છો એવી વાત છે, કોંગ્રેસમાં જોડાવાના છો, તો આમાં શું હકીકત છે? વાતો તો લોકોના મનમાં આવશે એવી કરશે. વાસ્તવિકતા એ છે કે લાલજીભાઈ ત્યાં આમ તો અમે વર્ષો પહેલા પણ જયારે હું બિન રાજકીય રીતે આંદોલનો કરતો, ખેડૂતોની લડાઈઓ લડતા, ત્યારે સ્વાભાવિક છે કે મારી દરેક આંદોલનમાં લડાઈઓમાં સાથ આપવા માટે, સહકાર આપવા માટે આવતા હતા. એમની કોઈ આંદોલન હોય, લડાઈ હોય તો એમાં અમે જતા હતા. હું એ વખતે બિન રાજકીય પ્લેટફોર્મ પરથી ખેડૂતો માટે જયારે લડતો ત્યારે બધા સાથે મળીને, ભલે કોંગ્રેસમાં હતા પણ ખેડૂતોના હિતની વાત હોય ત્યારે સાથે મળીને કામ કરતા હતા. એટલે મિત્રતાના ભાવથી સ્વાભાવિક છે કે હું અમદાવાદ હતો, મને જાણ થઈ કે થોડી તબિયત નરમ ગરમ હતી. પહેલા પણ એમના ફોન આવેલા કે ભાવનગર જેલમાં હતા રાજુભાઈ, ત્યારે અમે મળવાની ટ્રાય કરી હતી પણ અમે મળી શક્યા નતા, અને અમદાવાદ આવતા હોય ત્યારે ચોક્કસથી મળીએ, અથવા તો સુરેન્દ્રનગર બાજુ હોય. પહેલા એ પણ સુરેન્દ્રનગર બાજુથી પસાર થયા, ત્યારે હું બહાર હતો. એટલે સ્વાભાવિક છે જયારે અમદાવાદ હતા તો મળવાનું થયું. અને એ જ સમયે અમિતભાઈ પણ એમને મળવા આવ્યા હશે અને બધું જોગાનું જોગ બધા મળી ગયા. પછી તો ઠીક છે, મીડિયામાં જે કોઈ વાત ચાલે, લોકો જે કઈ કરે. એટલે તમારા જૂના સાથી છે એમણે પણ તમને આમંત્રણ આપ્યું છે, જે એક સમયે તમારી સાથે આમ આદમી પાર્ટીમાં પણ હતા, કરશન બાપુ. તેમણે પણ કહ્યું છે કે આપણે યોદ્ધાની જેમ સત્ય માટે લડાઈ લડવાની છે, એટલે કોંગ્રેસથી જ લડાઈ શકીશું આપણે. તો સ્વાભાવિક છે કે દીકરી યુવાન થાય તો માંગા તો દરેક જગ્યાએથી આવતા હોય. એવી રીતે આજે આમ આદમી પાર્ટી છોડી છે અને એ જૂના સાથીઓ છે, તો સ્વાભાવિક છે કે આમંત્રણ આપે કે ભાઈ જે તે સમયે તમે જે બી નિર્ણય લીધો, આજે અમારી સાથે આવો અને લડીએ સાથે મળીને. અચ્છા રાજુભાઈ, હવે મને એ સમજવું છે કે તમે ક્યારે જોડાવાના છો કોઈ પણ રાજકીય પાર્ટી? મને રાજકીય પાર્ટી નથી પૂછવી કે તમે ક્યાં જોડાવાના છો, તમારી જે ઈચ્છા હશે, પણ ક્યારે જોડાશો કે પાર્ટીમાં નહીં જોડાવ, બિન રાજકીય રીતે જ રહેવાના છો? એ દરેક લોકોનો એ સવાલ છે કે રાજુભાઈ જોડાવાના છે. મેં એવું પણ નથી કીધું કે હું કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાવું. મેં એવું પણ નથી કીધું કે હું 2-5 દિવસમાં કે 15 દિવસમાં જોડાઈ જવાનો છું. વાત એટલી જ કરી છે કે આજે જે મારો નિર્ણય છે કે અત્યારે હું કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી. વાત રહી મારા વિશે ભવિષ્યવાણી અમુક આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, તો મારી સ્પષ્ટ વાત એ છે કે ખેડૂતો માટે લડવાનો ઠેકો, અથવા તો કોઈ આગેવાને ખેડૂતો માટે લડવું હોય તો આમ આદમી પાર્ટી તરફથી જ લડી શકે, આવું કઈ હોતું નથી. બરાબર છે?
કોઈ પણ ખેડૂતો માટે લડનારો માણસ કોઈ પણ રાજકીય પ્લેટફોર્મ પરથી લડી શકે. શા માટે એવું કહી શકીએ કે માત્ર આમ આદમી પાર્ટીમાં હતા ત્યાં સુધી જ વફાદાર, પાર્ટી છોડી તો ગદ્દાર? ના, બરાબર છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે વફાદારીથી જેમની સાથે કામ કર્યું એ લોકોનો સાથ છોડી અને ખેડૂતો માટે અલગ રસ્તો જ્યારે પકડ્યો લડવાનો, ત્યારે એ જ લોકો, મને એવું દેખાય છે કે ખેડૂતો માટે લડનાર માણસનું મોરલ તોડવાના પ્રયત્ન આમ આદમી પાર્ટીના નેતાઓ, સોશિયલ મીડિયાની ટીમ જે સુરત અને અમદાવાદ બેઠેલી છે, આ ટીમ જે આમ આદમી પાર્ટી દ્વારા બેસાડવામાં આવી છે. મારી વાતનું ક્યાંય અર્થઘટન બીજું ના થાય એટલા માટે કહું છું કે સોશિયલ મીડિયાની પેડ પર બેસાડેલી જે ટીમ છે એ ક્યાંક ને ક્યાંક ભવિષ્યવાણીઓ કરી ફલાણી પાર્ટીમાં જોડાય, ફલાણી પાર્ટી. અરે એ તો હું સ્વતંત્ર છું ને, અમારા ખેડૂતો પણ સ્વતંત્ર છે. બિલકુલ. ખેડૂતોને ક્યાં જવું, ખેડૂતો નિર્ણય શું લેવો, આમ આદમી પાર્ટીના નેતાઓ જે પોતાના પરિવારના નિર્ણય નથી લઈ શકતા એ લોકો નિર્ણય નહીં લે કે ખેડૂતોને શું કરવાનું છે, ખેડૂત આગેવાને શું કરવાનું છે. અમારા વિસ્તારના પ્રશ્નો, અમારા વિસ્તારના ખેડૂતો આ પ્રશ્નના નિરાકરણ માટે જે કાંઈ નક્કી કરશે એ મુજબ રાજુ કરપડાએ કરવાનું છે. વાત એટલી છે કે રાજુ કરપડા પહેલા પણ ખેડૂતો માટે બોલ્યો છે, ખેડૂતો માટે લડ્યો છે. આવનાર સમયમાં પણ ખેડૂતો માટે બોલશું, ખેડૂતો માટે લડશું. ભૂતકાળમાં પણ પરિણામ સુધીની લડાઈઓ ઘણી બધી લડ્યા છીએ. આવનાર સમયમાં પણ જે પ્રશ્ન પકડશું એમાં પરિણામ મળે ત્યાં સુધી ચોક્કસથી લડશું. ખેડૂતોને પોલિટિકલ પાર્ટીઓ સાથે કોઈ લેવા દેવા હોતો નથી. ખેડૂતોને પોતાનું કામ થાય એનાથી મતલબ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પાર્ટીઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરી, ખેડૂતોને ખોટી રીતે ગુમરાહ કરવાના પ્રયત્ન જે કરી રહ્યા છે, પેડ પર માણસો બેસાડીને, એમને કહીએ છીએ કે ખેડૂતોના 5 કામ કર્યા હોય એવું તો બતાવો. ખેડૂતો માટે માત્ર સહાનુભૂતિ બતાવવામાં આવે છે. એવા કોણ નેતા છે કે ભાઈ પોલિટિક્સ છોડી દો, તમે પણ બિન રાજકીય રીતે આવો. રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં નહીં જોડાય. તમારામાં તાકાત હોય તો આવો, બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડીએ. પોતાના ભાઈના, પોતાના બાપના પરસેવાની કમાણીના પૈસા ખેડૂતો માટે વાપરીએ. તમારામાં તાકાત હોય તો આવો. આ હિંમત નથી દર્શાવવી. પાર્ટી તરફથી જે કાંઈ વ્યવસ્થા નાની મોટી કરવામાં આવી, વ્યવસ્થાનો પૂરેપૂરો પોતાના ઘર માટે લાભ લઈ અને ખેડૂતો માટેની માત્ર દેખાવ પૂરતી સહાનુભૂતિ બતાવી અને જયારે પાર્ટી રાજુ કરપડાએ છોડી છે, રાજુ કરપડાને બદનામ કરવાના વાત આ લોકો કરી રહ્યા છે. જે લોકો માત્ર ને માત્ર ખેડૂતોને ગુમરાહ કરી અને પોતાના લાભ ખાટવાની કોશિશ કરે છે. અચ્છા, વિધાનસભાના સત્ર દરમિયાન રાજુભાઈ હિંમત ખવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, તેવું એવું પ્રસ્થાપિત કરી રહ્યા છે કે તેઓ ખેડૂતો માટે ઘણું લડાયક ભૂમિકામાં છે, લડત ચલાવી રહ્યા છે ને ખેડૂતોને પડતી સમસ્યાઓને લઈને તેઓ વિધાનસભામાં તેમનો અવાજ બની રહ્યા છે. 2 કામ પરિણામ લક્ષી બતાવો ને, મને પૂછી લેજો ને તમને મળે ત્યારે. હેમંતભાઈ તો મારા મિત્ર છે, હેમંતભાઈ માટે કોઈ ટીકા ટિપ્પણી મારે ન કરવી જોઈએ. બરાબર છે. ગોપાલભાઈ એમના 2 કામ બતાવી દો ને, ખેડૂતો માટે પરિણામ લક્ષી 2 રજૂઆત અને એમાં પરિણામ મળ્યું હોય એવા. માત્ર પોતા એમની 36 વર્ષની ઉંમર છે, બરાબર છે, 36 વર્ષમાં એવા 2 કામ બતાવો. ટ્રેડ ડીલ મુદ્દે હવે કઈક આ લોકો ઝુંબેશ ચલાવવાના છે, આજથી અભિયાનની શરૂઆત થવાની છે. એ તો એક પોલિટિકલી મુદ્દો બનાવી અને આગળ જે કાંઈ વધે ને એ મુદ્દે લડવું જોઈએ. જ્યારે ખેડૂતોનો કોઈ પણ પ્રશ્ન હશે તે મુદ્દે લડવું જોઈએ. પણ આવા તો ઘણા મુદ્દાઓ છે જે ભૂતકાળમાં રાજુ કરપડા અને અન્ય ખેડૂત આગેવાનો લડ્યા છે. ત્યારે આ લોકો ક્યાં હતા? ત્યારે બી લડવું જોઈતું હતું. માત્ર પોલિટિકલી ફાયદા માટે જ ખેડૂતનો મુદ્દો શા માટે હોય? આની પહેલા પણ જયારે જયારે ખેડૂતો પર અન્ય અત્યાચાર થયો છે ત્યારે પણ અવાજ ઉઠાવવો જોઈતો હતો. એટલે વાત મારી એ છે કે ટ્રેડ ડીલ નો મુદ્દો તો નેશનલ છે. એ મુદ્દે પણ જ્યાં જ્યાં વીક પોઈન્ટ છે ત્યાં એની સામે અવાજ ઉઠાવવો જોઈએ, લડવું જોઈએ. 100%ની વાત છે. હું તો ખુશ થાવ જયારે ખેડૂત માટે કોઈ લડે ત્યારે. પણ ખેડૂત નેતા બનેલા, ખેડૂત નેતાઓની ખેડૂતો માટે સહાનુભૂતિ દર્શાવનાર વ્યક્તિઓ, એને હું એટલું ચોક્કસથી કહીશ કે એવા 2 કામ તો બતાવો જે તમે ખેડૂતો માટે કર્યા હોય અને ખેડૂતોને એનો લાભ મળ્યો હોય. રાજુભાઈ, મારો છેલ્લો પ્રશ્ન. આગામી 23 ફેબ્રુઆરીએ ગડાદ ખાતે એક મહાસંમેલન તમે યોજવા જઈ રહ્યા છો, ખેડૂતોએ આયોજન કર્યું છે. તો આ સંમેલનમાં શું મહત્વના મુદ્દાઓ રહેવાના છે ને કેટલી મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે?
આ અમારા જે વિસ્તારમાં સિંચાઈના પાણીનો મહત્વનો ખાસ તાતો મુદ્દો છે. અમારી લડાઈ પછી અમે 21 થી 22 ગામમાં સિંચાઈનું પાણી પહોંચાડી શક્યા છીએ. આવનાર સમયમાં સબુરી ડેમ સહિતના જે ડેમો છે ત્યાં સિંચાઈનું પાણી થાનગઢ વિસ્તારની વાત હોય, સાયલા તાલુકાની વાત હોય તો એ મુદ્દાઓ છે. 4 મહિનાની અંદર જ્યારે હું જેલમાં હતો ત્યારે પણ કોઈ પર જૂઠા પીજીવીસીએલ દ્વારા કેસ થયા હશે કે અન્ય કોઈ નાની મોટી સમસ્યાઓ ખેડૂતોને આવી છે. આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા થશે, પણ સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતો આજે મારા ખંભા પર હાથ મૂકીને ઉભા છે કે જે પણ નિર્ણય હશે એ સાથે મળીને કરીશું. કોઈ ચિંતાની વાત નથી. હજારો ખેડૂતોનું સમર્થન રાજુ કરપડાની સાથે છે. બસ એ સંદેશ આપવા માટે ગડાદ ગામે મળે છે. ચોક્કસથી રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે અમારી સાથે જોડાયા અને તમે આ તમામ મુદ્દે પોતાની સ્પષ્ટતા કરી અને ખુલાસો આપ્યો. જી દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.